સર, નવો વાયરસ, નવી ચેલેન્જ, શું કહેશો? કોઈ નવી ચેલેન્જ નથી. કોવિડ જેવી ચેલેન્જને પણ આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આખા દેશે એનો સામનો કર્યો છે. આ કોઈ ચેલેન્જ નથી, પરંતુ ઇન્ફેશિયસ, જેને ઇન્ફેક્શન વાળો રોગ કહી શકાય, એ પ્રકારનો એક રોગ જ છે કે જેની અંદર શરદી, ઉધરસ, તાવ, ગળામાં દુખવું વગેરે વગેરે લક્ષણથી એ સંક્રમણ ફેલાતું હોય છે ને, એક ચેપી પ્રકારનો આ વાયરસ છે. અને આ વાયરસ એ કંઈ પહેલો નથી. આ 2001થી એ ઓળખાયેલો વાયરસ છે. એક અમદાવાદમાં સાથે એક બેંગ્લોરમાં જે રીતે કેસ આવી રહ્યા છે, રાજ્ય માટે પણ ચિંતાનો વિષય કહેવાય. એક કેસ આવ્યો છે, શું કહેશો? કેટલી તૈયારીઓ છે? ડુંગરપુરથી તમે જ્યારે સવારે મને પ્રશ્ન પૂછ્યો એ વખત મારી પાસે તથ્ય અને વિગતો નહોતી, પરંતુ એના પછી માલુમ પડ્યું કે એક કેસ 2 માસનું બાળક ડુંગરપુરથી સારવાર અર્થે અહીંયા ગુજરાતમાં. અત્યારે તો હાલમાં જેટલી પણ આપણી હોસ્પિટલ છે એમાં આ ટેસ્ટિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી દેવી એ આપણી પ્રાથમિક પ્રાયોરિટી છે. શું આયોજન છે? લોકોના અવેરનેસ માટે બોલાવવા પડશે? લોકો આવશે? ના, એના માટે કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. પણ જ્યાં આગળ સામાન્ય શરદી, છીંકો આવે છે વગેરે વગેરે જે લક્ષણો છે કે ગળામાં દુખાવું છે, એની લક્ષણ આધારિત આપણે સારવાર કરીએ છીએ. અને એમાં જ્યારે આપણને માલુમ પડે, ને ખાસ કરી આનું વધારે અસર નાના બાળકો અને જેનામાં ઇમ્યુનિટી નથી. સ્ક્રીનિંગ કે ટેસ્ટ કે કેન્દ્ર સરકાર તરફથી જે પણ કોઈ ગાઈડલાઈન SOPs મળશે એ પ્રમાણે રાજ્ય સરકાર કામ કરશે. સાહેબ, ઉત્તરાયણ આવી રહી છે અને સાથે શાળાઓમાં બી હવે ક્યાંક ચિંતા લોકોમાં થશે. એ શાળા સંચાલકો મામલે કોઈ બેઠક બોલાવવા છે? કોઈ અત્યારે એવો વિષય નથી. સર, એમએસ યુનિવર્સિટીમાં બીસીની અત્યારે નિમણૂક ચાલી રહી છે. બીસીની નિમણૂક ગેરકાયદેસર રહી છે અને અંદર કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. બાબતે એમાં આપનું શું કહેવું છે? અત્યારે આપણે SSGમાં બેઠા છે અને કોર્ટ કેસમાં પણ ચાલી સર, આપ હાયર એજ્યુકેશન મિનિસ્ટર પણ છો. મેં કહ્યું કે જ્યારે જ્યુડિશિયર મેટર હોય એટલે એની અંદર કોઈ ચર્ચા કરવી અસ્થાને છે. ગુજરાતી જનતાને શું એશ્યોરન્સ આપશો કે કોવિડ કાળ હોય, જનતાને માટે જેટલું શક્ય હોય એટલું રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ કામ કરતી જ હોય છે. લોકોને અવેરનેસ માટે કોઈ તમારા તરફથી ડૂઝ એન્ડ ડોન્ટ, આ બધા SOPs ને એ જરા સાવધાની સ્વરૂપે, પેનિક થવાની જરૂર નથી, પરંતુ સાવધાની સ્વરૂપે એ જે ત્યાંથી આપણને કેન્દ્ર સરકાર તરફથી જે પણ કોઈ સલાહ સૂચનો મળે એ લોકો સુધી પહોંચાડતા હોય. માસ્ક પહેરવા જરૂરી માનો છો? ના, અત્યારે એવું નથી. સર, પંચમહાલ અને ગોધરા હોય કે પછી છોટાઉદેપુર, આ જગ્યાએ આરોગ્ય સેવા ઘણી વીક છે, એટલે માટે મધ્ય ગુજરાતની SSG હોસ્પિટલ પર લોડ વધારે પડે છે. તો એવું કોઈ આયોજન છે કે ત્યાં આગળ સારી આરોગ્ય સેવા ઊભી કરવાનો પ્રયાસ થાય? અત્યારે મારો મુલાકાતનો હેતુ SSG અને ગોત્રી હોસ્પિટલનો એટલા માટે હતો કે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમદાવાદ જેમ મેડિસિટી તરીકે વિકસ્યું છે, એ જ રીતે દરેક ઝોનમાં, સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, દરેક જગ્યાએ મેડિસિટી જેવી સ્પેશિયાલિસ્ટ સારવારો ઉપલબ્ધ થાય એનો અત્યારથી જ પ્રયત્ન ગયા વર્ષથી આપણે ચાલુ કર્યો છે. ગયા વર્ષની એના 1 વર્ષ પહેલાં, ચૂંટણી પહેલાંથી ચાલુ કરવાનું છે ને લગભગ 700 કરોડના કામો આપણે વડોદરામાં કરી રહ્યા છીએ. જે હોસ્પિટલનું નવનિર્માણ અહીંયા પર ચાલી રહ્યું છે, ત્યાં વિઝિટ કરી હતી એ મામલે કોઈ, કેમ કે ઘણું કામ આગળ વધી ગયું છે, ક્યાં સુધી ફૂલફિલ થઈ શકે? ગોત્રીમાં હું મુલાકાત લેવા ગયો એ વખતે ત્યાંની હજુ વિઝિટ મારી બાકી જ રહી છે. અત્યારે હું SSGમાં આવ્યો છું. દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય, આરોગ્યની સુવિધાઓ હોય, કેટલાક સજેશન, સૂચન અને વિગતો મેળવી અને એના માટેની યોગ્ય આપણે ડિરેક્શન આપીશું. હાર્ટ અને ન્યુરોસર્જન છે નહીં અથવા તો અભાવ છે? હાર્ટ અને ન્યુરોસર્જન આપણી પાસે અવેલેબલ થાય. આપણે દરેક રીતે સ્પેશિયાલિસ્ટ અને વર્ગ 1ના, અને હમણાં જ સ્પેશિયાલિસ્ટ માટે પણ આપણે ખાસ પેકેજો પણ જાહેર કર્યા છે. જેવા મળશે, ઉપલબ્ધ થશે તો આપણે ચોક્કસ એને આપી દઈશું. પરંતુ તમારી જાણકારી ખાતર કહી રહ્યો છું કે સ્પેશિયાલિસ્ટને સુપર છે એટલે હવે એ પણ એક્શનમાં, અને 5 વર્ષીય આયોજન કર્યું છે જેથી કરી આવતા સમયમાં જ્યાં આગળ વર્ગ 1ના ડૉક્ટરો અથવા તો સુપર સ્પેશિયાલિટી ડૉક્ટર